નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે હું ભારતીય બંધારણનો એક ટોપિક રાજ્યની કારોબારી, આ રાજ્યની કારોબારી વિશે તમારા માટે વિડીયો લેક્ચર લઈને આવ્યો છું. મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર રાજ્યની કારોબારી અંતર્ગત આપણે રાજ્યપાલ શીખવાના છીએ, મુખ્યમંત્રી શીખવાના છીએ, મંત્રી પરિષદ શીખવાના છીએ, રાજ્યનો મહાધિવક્તા શીખવાના છે. તો મિત્રો, તમારી દરેક પરીક્ષા જેવી કે જીપીએસસી, એસટીઆઈ, જીપીએસસી ડીવાયએસઓ મેન, ત્યારબાદ JSSBની દરેક પરીક્ષાઓ, CCE, PSI અને કોન્સ્ટેબલ ઉપરાંત તમામ ગુજરાત ગવર્મેન્ટની દરેક પરીક્ષાઓમાં આ ટોપિક જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. મિત્રો, તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, હું તમને એક નાની એવી અરજ કરું છું કે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજનો ટોપિક છે રાજ્યની કારોબારી. તો રાજ્યની કારોબારી છે, બરાબર, એ બંધારણના ભાગ 6ની અંદર આવેલી છે. બંધારણના ભાગ 6ની અંદર અનુચ્છેદ 152થી લઈ અને અનુચ્છેદ 213 સુધી રાજ્યની કારોબારી આવેલી છે. તો મિત્રો, મેં અહીંયા એક કામ કરેલું છે કે મેં અહીંયા માત્ર મહત્વના જે મુદ્દા છે એ મુદ્દાને જ કવર કરેલા છે. તમારે આ અનુસંધાને માત્ર મુદ્દા યાદ રાખવાના છે અને અહીંયા હું જે કાંઈ તમને લખાવું છું એ મુદ્દાની અંદર એ વસ્તુ તમારે તમારી બુક જે તમે બનાવેલી છે એ બુકની અંદર તમારે લખવાનું છે, બરાબર. આનાથી શું થશે કે તમને એક મેન્સ લખવાનો જ્યારે મોકો મળશે તો ત્યારે તમે એક પોઈન્ટ યાદ રાખશો અને આ પોઈન્ટના જે મુદ્દાઓ છે એ તમે યાદ રાખશો અને બાકીનું જે લખાણ છે એ યાદ રાખવામાં એકદમ સરળતા રહેશે. તો એક નાનો એવો પ્રયાસ છે, જોઈએ તમને યોગ્ય શું કહેવાય હેલ્પફુલ નીવડશે કે નહીં. મોસ્ટ ઓફલી નીવડશે જ, કારણ કે કન્ટેન્શન એ રીતે ક્રિએટ કરેલું છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. રાજ્યની કારોબારી. તો રાજ્યની કારોબારીની અંદર આપણે શું શું શીખવાનું છે? એક છે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને રાજ્યનો મહાધિવક્તા, બરાબર છે. તો રાજ્યની કારોબારી ભાગ 6, રાજ્યની કારોબારી એ બંધારણના ભાગ 6ની અંદર આપેલું છે, બરાબર. એક મિનિટ, મારું ટેબ જે છે હું ફેરવી નાખું, કારણ કે કર્સર છે એ ઊંધું જાય છે, બરાબર. હા, હવે મજા આવશે. હા, તો બંધારણના ભાગ 6માં અહીંયાથી તમારો પ્રિલિમનો પ્રશ્ન નીકળશે કે ભાઈ રાજ્યની કારોબારી છે એ બંધારણના કયા ભાગના અંતર્ગત આવે છે? તો બંધારણના ભાગ 6ની અંદર. અને અનુચ્છેદ જે છે એ 152થી લઈ અને અનુચ્છેદ 213 સુધી રાજ્યની કારોબારી આપેલી છે, બરાબર. અનુચ્છેદ 152થી અનુચ્છેદ 213 સુધી રાજ્યની કારોબારી વિશે વાત કરવામાં આવી છે. અને જેમાં અનુચ્છેદ 153થી અનુચ્છેદ 167 સુધી રાજ્યની કારોબારીની વ્યવસ્થા જે છે એની ચર્ચા કરવામાં આવી છે. શું કીધું? એટલે આ રીતે લખવાનું કારણ એ છે કે તમારે માની લો કે પૂછ્યું હોય કે તમે યાદ રાખ્યું નથી, પરંતુ એવી રીતના પૂછવામાં આવ્યું છે કે ભાઈ મંત્રી પરિષદ જે છે, રાજ્યની મંત્રી પરિષદ છે એ કયા અનુચ્છેદની અંતર્ગત છે, અથવા રાજ્યના મહાધિવક્તા છે એ કયા અનુચ્છેદની અંતર્ગત છે. પણ તમે માની લો કે વાંચ્યું જ નથી, પરંતુ તમને એ ખબર છે કે અનુચ્છેદ 152થી અનુચ્છેદ 213 સુધી રાજ્યની કારોબારી છે, તમને આટલું ખબર પડે છે, તો તમે ઓપ્શનમાં એ રીતે યાદ રાખી અને ઓપ્શન તમે એલિમિનેટ કરી શકો છો. કે માની લો તમને એમ પૂછ્યું હોય કે અનુચ્છેદ 100 અંતર્ગત અનુચ્છેદ કોઈ એવો અનુચ્છેદ આપેલો હોય, બરાબર, કે અનુચ્છેદ શું કહેવાય 154 અંતર્ગત અનુચ્છેદ
316 અંતર્ગત અનુચ્છેદ 87 અંતર્ગત તો તમને ખબર છે કે ભાઈ રાજ્યની કારોબારી છે એ આટલા અનુચ્છેદથી લઈને આટલા અનુચ્છેદ સુધી છે. તો આ જ એનો સાચો જવાબ છે. તમે આખું યાદ ન રાખ્યું હોય તો પણ તમે ટૂંકમાં એક નાનો કોન્સેપ્ટ ટૂંકો યાદ રાખીને પણ તમે જવાબ લખી શકો છો. એટલે એ માટે મેં અહીંયા લખેલું છે કે રાજ્યની કારોબારી છે એ અનુચ્છેદ 152થી લઈ અને અનુચ્છેદ 213 સુધી છે અને ભાગ 6ની અંદર છે. બરાબર. તો હવે રાજ્યની કારોબારીની અંદર આપણે શીખીએ તો રાજ્યની કારોબારી એની અંદર સૌ પ્રથમ શું આવે છે તો કે રાજ્યની કારોબારીની અંદર સૌ પ્રથમ આવે છે રાજ્યપાલ. રાજ્યની કારોબારીની અંદર સૌ પ્રથમ આવે છે રાજ્યપાલ. બરાબર. રાજ્યની કારોબારીની અંદર સૌ પ્રથમ રાજ્યપાલ, ત્યારબાદ મુખ્યમંત્રી, ત્યારબાદ મંત્રી પરિષદ. બરાબર. મંત્રી પરિષદ અને ત્યારબાદ રાજ્યનો મહાધિવક્તા. બરાબર. રાજ્યનો મહાધિવક્તા. બરાબર. આ રીતના ભાગ પડેલા છે. તો સૌ પ્રથમ હા મિત્રો, અહીંયા તમારે એક યાદ રાખવા જેવી બાબત છે કે જેવી રીતે આપણા ભારતીય બંધારણની અંદર ઉપરાષ્ટ્રપતિ વિશે વાત કરવામાં આવી છે. બરાબર. ભારતીય બંધારણની અંદર જે ઉપરાષ્ટ્રપતિ વિશેની જે જોગવાઈ છે એવી જોગવાઈ રાજ્યમાં ઉપરાજ્યપાલની કોઈ જોગવાઈ નથી. તમારે એ યાદ રાખવાનું છે. બરાબર. શું મેં કીધું કે જેવી રીતે ભારતીય બંધારણની અંદર ભારતીય બંધારણ જે છે, બરાબર, આ ભારતીય બંધારણની અંદર ઉપરાષ્ટ્રપતિ વિશે જોગવાઈ છે. બરાબર. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની જે જોગવાઈ છે એવી જોગવાઈ ઉપરાજ્યપાલની નથી. બરાબર. રાજ્યપાલ જ માત્ર હોય છે. કહેવાનો અર્થ એવો છે કે રાજ્યપાલ જ માત્ર હોય છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર. હવે આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ રાજ્યની કારોબારીની અંદર રાજ્યપાલ એટલે કે ગવર્નર, આ રાજ્યપાલના હોદ્દા વિશે નિષ્ણાંતો જે છે, અલગ અલગ નિષ્ણાંતો છે, આ અલગ અલગ નિષ્ણાંતોએ અમુક વાતો કહી છે. જેવી રીતે રાષ્ટ્રપતિના હોદ્દા વિશે પણ અમુક નિષ્ણાંતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એવી રીતે અહીંયા પણ જે નિષ્ણાંતો જે છે, બંધારણના ઘડવૈયાઓ જે હતા, આ બંધારણના ઘડવૈયાઓ પણ જે વાતો કરેલી છે રાજ્યપાલના હોદ્દા વિશે એ આપણે સમજીએ. તો એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યપાલના હોદ્દા વિશે એવું કહ્યું છે કે સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, તેમની તો માત્ર ફરજો જ છે. તો મિત્રો ક્યારેક પરીક્ષાની અંદર આવું પૂછાઈ જાય છે કે રાષ્ટ્રપતિ વિશે નિષ્ણાંતો શું વિચાર વ્યક્ત કરે છે, રાજ્યપાલ વિશે નિષ્ણાંતો શું વિચાર વ્યક્ત કરે છે. તમને ખબર હોય તો લગભગ ડીવાયએસઓ 2019 આઈ થિંક ડીવાયએસઓ 2019ની અંદર જે સરોજિની નાયડુ બોલ્યા હતા, બરાબર, આ સરોજિની નાયડુ જે રાજ્યપાલ વિશે વાત કરી હતી એ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. આવો પ્રશ્ન ડીવાયએસઓ 2019ની અંદર પૂછાઈ ગયેલો હતો. તો આ જે મેન નિષ્ણાંતો છે એને જે વિચારો રાજ્યપાલ વિશે વાત કરી છે એ આપણે યાદ રાખવા રહ્યા. તો હું અહીંયા લખીશ મિત્રો, તમે યાદ રાખી લેજો, તમે નોટ પણ કરી લેજો. બરાબર. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યપાલ વિશે એવી વાત કરી છે કે સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, તેમની તો માત્ર ફરજો છે. બરાબર. શું કહે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે હું અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર લખીશ આને, સત્તાઓની વાત તો દૂર રહી, 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 રાજ્યપાલ પાસે
રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી. રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી. બરાબર. સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે કોઈ કામ જ નથી, તેમની તો માત્ર ફરજો છે. તમારે મિત્ર આ વસ્તુ યાદ રાખવાની છે. તેમની તો માત્ર ફરજો છે. બરાબર. તેમની તો માત્ર ફરજો છે. તો આ સ્ટેટમેન્ટ જે છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યું હતું રાજ્યપાલ વિશે, કે સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, તેમની તો માત્ર ફરજો છે. તો આવું જે છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહી ગયા હતા રાજ્યપાલના હોદ્દા વિશે. ત્યારબાદ કનૈયાલાલ મુનશી જે છે, કનૈયાલાલ મુનશીએ એ પણ રાજ્યપાલ વિશે એવી વાત કરે છે કે રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. શું કીધું કનૈયાલાલ મુનશીએ? કે રાજ્યપાલને ઇન્વર્ટેડ કોમાની અંદર લખીશ, રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. મિત્રો આ વસ્તુ તમે નોટ કરતા રહેજો, કોઈ જ અધિકાર નથી. એમનું સ્થાન જે છે એ બ્રિટનના રાજા જેવું છે. એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે, એવું શ્રી કનૈયાલાલ મુનશી કહીને ગયા છે. એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે. બ્રિટનના રાજા જેવું છે. બરાબર. તો કનૈયાલાલ મુનશીએ શું કીધું કે રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. એમનું સ્થાન તો બ્રિટનના રાજા જેવું છે. આ વસ્તુ મિત્રો નોટ કરતા રહેજો. થોડાક અક્ષરો ખરાબ છે પણ મને એવું લાગે છે કે તમે ચલાવી લેશો. બરાબર. પછી સરોજિની નાયડુ, જો આ પ્રશ્ન છે એ 2019ની અંદર પૂછાઈ ગયેલો છે કે સરોજિની નાયડુ જે છે એ રાજ્યપાલ વિશે પોતાનો વિચાર, રાજ્યપાલના પદ વિશે પોતાનો વિચાર છે એવી રીતે વ્યક્ત કર્યો હતો કે રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. રાજ્યપાલ એવું પક્ષી છે, રાજ્યપાલ એક મિનિટ, રાજ્યપાલ એવું પક્ષી છે, રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. સોનાના પાંજરામાં કેદ છે. બહુ સરસ મજાનો સ્ટેટમેન્ટ છે. એટલે કે કહેવાય કે જ્યારે તમે પૂરા રાજ્યપાલને ભણશો, શીખશો, ત્યારે તમને પૂરી આ જે સ્ટેટમેન્ટ આપેલું છે પોતાનો રાજ્યપાલના હોદ્દા વિશે, જે સરોજિની નાયડુજીએ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ હકીકતમાં કેટલું કહેવાય કે યોગ્ય છે. બરાબર. તો કહેવાય કે આ પ્રશ્ન પણ 2019 ડીવાયએસઓની અંદર પૂછાઈ ગયો હતો, પ્રિલિમ્સની અંદર. ક્યારેક મેન્સની અંદર પણ એવું પૂછાય કે
આ સ્ટેટમેન્ટ જે છે કે રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે, આવું સરોજિની નાયડુએ પોતાનો રાજ્યપાલના હોદ્દા વિશે આવો વિચાર વ્યક્ત કર્યો છે. તો આ વિચારને સમજાવો તમારા શબ્દોમાં. તો ત્યારે આ મુદ્દો જે છે ત્યારે રાજ્યપાલના જે હોદ્દાઓ છે અને સત્તાઓ છે, બરાબર, અને હકીકતમાં જે કહેવાય કે વહીવટી કાર્યો જ્યારે કરતા હોય છે, બરાબર, ત્યારે રાજ્યપાલના કયા ક્ષેત્રે કામ લાગે છે, અથવા રાજ્યપાલ કયા ક્ષેત્રે રાજ્યપાલના વિચારો છે કયા ક્ષેત્રે કામ નથી લાગતા, એ તમે અહીંયા લખી અને આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો. મોસ્ટ ઓફલી પ્રિલિમમાં પણ આવું પૂછાય છે, તો યાદ રાખવું, બરાબર. અને એચવી કામત જે છે, એચવી કામતે એવું કીધું છે કે રાજ્યપાલની સરખામણી કઠપૂતળી જેવી છે. રાજ્યપાલની સરખામણી જે એચવી કામત જે છે એ રાજ્યપાલની સરખામણી જે છે એ કઠપૂતળી સાથે કામ કરે છે. રાજ્યપાલ રાજ્યનો વડો છે તથા રાજ્યનો બંધારણીય વડો છે. રાજ્યના બધા વહીવટી કાર્યો તેના નામે થાય છે, બરાબર. એટલે અહીંયા એચવી કામત શું કહે છે? એચવી કામત એવું કહે છે કે રાજ્યપાલની સરખામણી કઠપૂતળી સાથે કરે છે. એટલે એચવી કામત છે રાજ્યપાલની સરખામણી જે છે કઠપૂતળી, બરાબર, રાજ્યપાલની સરખામણી કઠપૂતળી સાથે કરે છે એચવી કામત, બરાબર. તો મિત્રો આ ચાર જે નિષ્ણાંતો છે, આ ચાર નિષ્ણાંતોએ જે વાત કરી, પોતાના વિચારો વ્યક્ત કર્યા રાજ્યપાલના હોદ્દા વિશે, એ તમારે યાદ રાખવા રહીએ. પહેલું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ એવું કહે છે કે સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, તેમની તો માત્ર ફરજો છે, આવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું. કનૈયાલાલ મુનશી એવું કહે છે કે રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ અધિકાર જ નથી, એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે. સરોજિની નાયડુ એવું કહે છે કે રાજ્યપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે. અને એચવી કામત જે છે એ રાજ્યપાલની સરખામણી કઠપૂતળી સાથે કરે છે, બરાબર. તો આ વિચારો જે છે એ તમારે યાદ રાખવાના છે મિત્રો, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. નેક્સ્ટ ટોપિક એવો છે કે રાજ્યપાલની બેવડી ભૂમિકા છે. રાજ્યપાલ જે છે એ બેવડી ભૂમિકા નિભાવે છે. પહેલી ભૂમિકા એવી છે કે પહેલાં 1 મિનિટ, અનુચ્છેદ 153 જે છે એ અનુચ્છેદ 153 મુજબ, એક મિનિટ મિત્રો, પાણી પી લો. આ અનુચ્છેદ 153 જે છે એ તમારે યાદ રાખવાનું છે કે અનુચ્છેદ 153માં એવું કીધું છે કે દરેક રાજ્ય પાસે, બરાબર, દરેક રાજ્ય પાસે એક રાજ્યપાલ રહેશે, બરાબર. પરંતુ ક્યારેક 2 અથવા વધુ રાજ્યમાં એક જ રાજ્યપાલ ફરજ, એટલે કે એક જ વ્યક્તિ ફરજ બજાવી શકે છે. માની લો કે ગુજરાતના રાજ્યપાલ છે એ રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ કામ કરે છે, જો કેન્દ્રને એવું લાગે તો, બરાબર. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે પણ કામ કરી શકે છે. એટલે કે એવું કીધું છે કે રાજ્ય માટે રાજ્યપાલ હોવા જરૂરી છે. પછી એક જ વ્યક્તિ જે છે એ 2 થી 3 રાજ્યોની વચ્ચે પણ રાજ્યપાલની જે ફરજ છે એ બજાવતા હોય છે. એટલે અનુચ્છેદ 153નો કહેવાનો મતલબ એવો છે કે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહે છે, પરંતુ ક્યારેક 2 અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે, બરાબર. અને રાજ્યપાલની છે એ પુનર્નિયુક્તિ થઈ શકશે, એટલે પોતાનો કાર્યકાળ 5 વર્ષનો જે છે એ સમાપ્ત કરી અને ફરીથી પાછા 5 વર્ષ અથવા બીજા 5 વર્ષ એવી રીતે કામ કરી શકશે, કે એની પુનર્નિયુક્તિ થઈ શકે છે, બરાબર. તો અનુચ્છેદ 153 છે. અનુચ્છેદ 153નો કહેવાનો મતલબ એવો છે, બરાબર, કે હું આ ટૂંકમાં જ લખું છું મિત્રો. હા, તો અનુચ્છેદ 153 એવું કહે છે કે દરેક રાજ્ય પાસે રાજ્યપાલ હોવો જરૂરી છે, બરાબર. રાજ્યપાલ હોવો
જરૂરી છે. અને એવું કીધું છે કે એક જ વ્યક્તિ બે કે તેથી વધુ રાજ્યો પર ફરજ બજાવી શકશે. બરાબર, બજાવી શકે છે. અને રાજ્યપાલની પુનર્નિયુક્તિ થઈ શકે છે. બરાબર, રાજ્યપાલની પુનર્નિયુક્તિ થઈ શકે છે. અને આ જે સુધારો જે છે એ 7મો બંધારણીય સુધારો 1956ની અંદર આપ્યું હતું કે રાજ્યપાલની પુનર્નિયુક્તિ થઈ શકે છે. રાજ્યપાલની પુનઃનિયુક્તિ થઈ શકે છે. બરાબર, આ જે છે એ 7મો, આ યાદ રાખવાનું રહેશે. 7મો બંધારણીય સુધારો કયા વર્ષની અંદર છે? તો કે 1956ની અંદર. બરાબર, 7મો બંધારણીય સુધારો 1956. તો આ રીતના છે કે અનુચ્છેદ 153 મુજબ એવું કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્ય પાસે એક રાજ્યપાલ હોવો જરૂરી છે. બરાબર, અને એક જ વ્યક્તિ બે કે તેથી વધુ રાજ્યો પર પોતાની ફરજો છે એ બજાવી શકે છે. ઉપરાંત રાજ્યપાલની છે એ પુનઃ નિયુક્તિ થઈ શકે છે. આ 7મો બંધારણીય સુધારો છે વર્ષ 1956ની અંદર આવેલો હતો. બરાબર, તો આટલું મિત્રો તમારે યાદ રાખવાનું છે. તમે લખી લેજો મિત્રો, લખવાનું ભૂલતા નહીં. બરાબર, પછીનું જે છે, પછીનો મુદ્દો છે કે રાજ્યપાલની બેવડી ભૂમિકા છે. રાજ્યપાલની બેવડી ભૂમિકા છે કે રાજ્યપાલ છે એ એક રાજ્યના બંધારણીય પ્રમુખ તરીકે કામ કરે છે. રાજ્યપાલ જે છે એ રાજ્યના બંધારણીય પ્રમુખ તરીકે કામ કરે છે અને બંધારણીય પ્રમુખ તરીકે અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિના રૂપમાં રાજ્યપાલ જે છે એ કામ કરે. રાજ્યની કારોબારી રાજ્યપાલને હસ્તક રહે છે. રાજ્યપાલને હસ્તક રહે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે રાજ્યની જે કારોબારી સત્તાઓ છે એ રાજ્યપાલને હસ્તક રહે છે તથા તેનો ઉપયોગ તે બંધારણ મુજબ સ્વયં અથવા પોતાના આધીન અધિકારીઓ દ્વારા કરે છે. એટલે કે જે બંધારણ જે છે એ સત્તાઓ કાર્ય જે થઈ રહ્યું છે, બરાબર, રાજ્યની કારોબારીનું જે કાર્ય થઈ રહ્યું છે બંધારણ મુજબ થઈ રહ્યું છે કે નહીં એ ધ્યાન રાખવા માટે તે પોતે સ્વયં, બરાબર, અથવા પોતાનાથી નિમણૂક જે અધિકારીઓ છે, બરાબર, એ અધિકારીઓ દ્વારા એ કામ કરશે. બરાબર, અનુચ્છેદ 154નો કહેવાનો અર્થ એવો છે કે રાજ્યની કારોબારી સત્તાઓ જે છે એ રાજ્યપાલને હસ્તક રહે છે અને આ કામ કરવા માટે એ સ્વયં અથવા પોતાના દ્વારા નિમણૂક અધિકારીઓ છે એના દ્વારા કરાવે છે, એવું અનુચ્છેદ 154 કહે છે. બરાબર મિત્રો, હવે આગળ વધીએ. આગળની સ્લાઇડ જે છે એમાં રાજ્યપાલની નિમણૂક વિશે વાત કરવામાં આવી છે કે અનુચ્છેદ 155 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. શું કીધું? અનુચ્છેદ 155 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા સહી સિક્કાવાળા આજ્ઞાપત્ર દ્વારા કરવામાં આવે છે અને આ પદ્ધતિ જે છે, બરાબર, શું કીધું? રાજ્યપાલની નિમણૂક જે છે એ આજ્ઞાપત્ર, સહી સિક્કાવાળા આજ્ઞાપત્ર, એટલે જે પદ્ધતિ છે એના વિશે હું વાત કરું છું કે સહી સિક્કાવાળા આજ્ઞાપત્ર. બરાબર, આ યાદ રાખવાનું મિત્ર. સહી સિક્કાવાળા આજ્ઞાપત્ર દ્વારા કરવામાં આવે છે અને આ જે પદ્ધતિ જે છે, બરાબર,
એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે. બરાબર, આ પ્રશ્ન પૂછાય છે. આ પદ્ધતિ જે છે હું અહીં લખી નાખું છું. આ પદ્ધતિ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે. કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે. બરાબર, કેનેડાના બંધારણ, અહીં એટલું લખું છું, કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે. જ્યારે યુએસએ જે છે, આપણે જે રાજ્યપાલની નિમણૂક થાય છે, જ્યારે યુએસએમાં રાજ્યપાલની નિમણૂક નથી થતી, રાજ્યપાલની ચૂંટણી થાય છે. બરાબર, યુએસએની અંદર રાજ્યપાલની ચૂંટણી થાય છે. આ મુદ્દાને યાદ રાખો. બરાબર. હા, તો મિત્રો આપણે અનુચ્છેદ 155 જોયું કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે અને સહી સિક્કાવાળું આજ્ઞાપત્ર હોય છે. અને આ આજ્ઞાપત્ર જે પદ્ધતિ જે છે, આ પદ્ધતિ જે છે એ પદ્ધતિ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવી છે. બરાબર. હવે જ્યારે રાજ્યપાલની નિમણૂક વિશે મતાંતરો ઊભા થયા હતા, એ સમય દરમિયાન શું કહેવાય કે સંસદની અંદર એક પ્રાંતીય બંધારણ સમિતિ હતી. અને આ પ્રાંતીય બંધારણ સમિતિની એવી સલાહ હતી કે રાજ્યપાલ જે છે એ લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલો હોવો જોઈએ. આવું પ્રાંતીય બંધારણ સમિતિનું પેલું ભલામણ હતી. પરંતુ બંધારણ સભામાં આ બાબતે સામાન્ય બહુમતી મળી નહીં. બરાબર, જ્યારે બંધારણ સભાની બેઠક થઈ ત્યારે સામાન્ય બહુમતી મળી નહીં કે ભાઈ આ રીતના પ્રાંતીય સમિતિની ભલામણ છે કે રાજ્યપાલ જે છે એ લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલો હોવો જોઈએ. તો આ બાબતને સામાન્ય બહુમતી ન મળી. હકીકતમાં એવું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ જે છે એ રાજ્યપાલની નિમણૂક થાય એ દ્રષ્ટિએ કામ કરતા હતા. પરંતુ જે શું કહેવાય ટીટી કૃષ્ણમાચારી, ગોવિંદ વલ્લભપંત એ વગેરે જે છે એ રાજ્યપાલની ચૂંટણીના પક્ષમાં હતા. અહીંયા હું લખી નાખું છું કે ક્યારેક એવું પણ પૂછાઈ જાય છે કે ભાઈ રાજ્યપાલની નિમણૂક થાય એ નિમણૂક થવાની પક્ષમાં કયા વ્યક્તિઓ, બંધારણ સભામાં કયા વ્યક્તિઓ છે એ એના પક્ષમાં હતા અને કયા વ્યક્તિઓ છે એ એવું વિચારતા હતા કે લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે રાજ્યપાલ છે એ ચૂંટાઈને આવે. બરાબર, તો એમાં સૌપ્રથમ જે હું અહીંયા ટીક માર્ક કરીને લખું છું કે પક્ષમાં હતા, કે શપથ માની લો કે અહીંયા લખું છું પક્ષમાં હતા, રાજ્યપાલનું નિમણૂક થાય એ પક્ષમાં. બરાબર, અહીંયા લખું છું રાજ્યપાલની નિમણૂક થાય એ પક્ષમાં કોણ કોણ હતા, તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, બરાબર, એ પક્ષમાં હતા. અને સાથોસાથ કોણ હતું, જવાહરલાલ નહેરુજી. બરાબર, પ્લસ જવાહરલાલ નહેરુ. આ પ્રશ્ન પૂછાયો મિત્રો, યાદ રાખજો. જવાહરલાલ નહેરુ એ પક્ષમાં હતા કે રાજ્યપાલની નિમણૂક થાય. અને રાજ્યપાલની નિમણૂક ન થાય પરંતુ એ લોકો દ્વારા ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવે એવું એ પ્રકારનો વિચાર જે ધરાવતા હતા એમાં એક હતા ટીટી કૃષ્ણમાચારી. બરાબર, ટીટી કૃષ્ણમાચારી, નામ જ લખું છું અહીંયા હું ખાલી, ટીટી કૃષ્ણમાચારી અને બીજા ગોવિંદ વલ્લભપંત. બરાબર, એ રીતે હતા કે જે રાજ્યપાલ છે એ લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવે. અને જે પ્રાંતીય બંધારણ સમિતિ હતી એની સલાહ પણ એવી હતી કે રાજ્યપાલ જે છે એ લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલો હોવો જોઈએ. આવી રીતના એ લોકોની સલાહ હતી. બરાબર, હવે આપણે જોઈએ કે આ બધી જે શું કહેવાય મતાંતરો હતા કે રાજ્યપાલની છે નિમણૂક થવી જોઈએ કે પછી રાજ્યપાલ જે છે એ લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાઈ આવવું જોઈએ. જેવી રીતે શું કહેવાય સરપંચની ચૂંટણી થાય છે, જેવી રીતે એમએલએની ચૂંટણી થાય છે, જેવી રીતે એમપીની ચૂંટણી થાય છે, એવી રીતે રાજ્યપાલની ચૂંટણી થવી જોઈએ કે નહીં. બરાબર,
તો એ બાબતે મત મતાંતરો ઊભા થયા હતા કે ચૂંટણી થવી જોઈએ કે પછી એની નિમણૂક થવી જોઈએ. તો આ બાબતને શું કહેવાય વ્યવસ્થિત રીતે વિચાર વિમુક્ત કરવા માટે ઈસવીસન 1983ની અંદર, વર્ષ તમે યાદ રાખજો, 1983. આ 1983ની અંદર કેન્દ્ર રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે ન્યાયમૂર્તિ RS સરકારિયા, બરાબર, અહીં નામ લખેલું છે, શું નામ છે? RS સરકારિયા. આ RS સરકારિયાની અધ્યક્ષતામાં એક સરકારિયા કમિશન બનાવવામાં આવ્યું, બરાબર. અને આ સરકારિયા આયોગની રચના જે થઈ એને જે ભલામણ આપી, એને ભલામણ એવી રીતે આપી કે રાજ્યપાલની નિમણૂક જે છે એ છેલ્લા વર્ષોમાં મુખ્ય બે પરંપરા જાળવવામાં આવે છે, બરાબર. કે બે પરંપરા જાળવવામાં આવે છે કે રાજ્યપાલ છે એ સંબંધિત રાજ્ય બહારનો હોવો જોઈએ. રાજ્યપાલ જે છે એ સંબંધિત જે રાજ્ય માટે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે, તો એ નિમણૂક વ્યક્તિ જે છે એ જ રાજ્યની ન હોવી જોઈએ, એવી રીતના કહેવાનો અર્થ છે. અને એવી રાજ્યનો એ જે વ્યક્તિ છે જે રાજ્યપાલ જે રાજ્ય માટે નિમણૂક થાય છે એ રાજ્યનો ન હોવા કરતાં એ બીજા રાજ્યનો હોવો જોઈએ. અને બીજી એ ભલામણ હતી કે સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવે. કે જે સપોઝ માની લો કે ગુજરાત જે છે, તો ગુજરાતની અંદર રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. તો આ ગુજરાતની અંદર જે વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે એ ગુજરાતનો ન હોવો જોઈએ. આ ગુજરાતનો ન હોવા કરતાં એ બીજા રાજ્યો જેવું કે MP થી હોઈ શકે, મહારાષ્ટ્રથી હોઈ શકે, કે ઉત્તર પ્રદેશથી હોઈ શકે, કે બિહારથી હોઈ શકે, એટલે કે ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્યથી હોઈ શકે. ઉપરાંત અને આ નિમણૂક જ્યારે કરે છે ત્યારે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે એ મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવી પરંપરા ચાલતી આવે છે અને એ ચાલી રહેવી જોઈએ, બરાબર. અને સરકારી આયોગમાં અહીંયા મેં લખેલું છે મુખ્ય બે ભલામણો, તો ચાલો અહીંયા હું નોટ જ કરી લઉં એટલે તમને યાદ રહે કે રાજ્યપાલ જે છે, બરાબર, ક્યારે આયોગ આવ્યું? સરકારી આયોગ ક્યારે આવ્યું? 1983ની અંદર, બરાબર. આ 1983ની અંદર સરકારી આયોગ આવ્યું અને સરકારી આયોગે જે બે મુખ્ય ભલામણો કરી, આ બે મુખ્ય ભલામણો એવી છે કે રાજ્યપાલ જે છે, રાજ્યપાલ એ સંબંધિત રાજ્યનો ન હોવા કરતાં સંબંધિત રાજ્યનો ન હોવા કરતાં અન્ય રાજ્યનો હોય, બરાબર, ન હોવા કરતાં અન્ય રાજ્યનો હોય, અન્ય રાજ્ય ના હોય, બરાબર. અને બીજું એ હતું કે જ્યારે રાજ્યપાલની નિમણૂક થાય છે, એ રાજ્યપાલની નિમણૂક છે એ સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીની સલાહ અનુસાર થાય, બરાબર. સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીની સલાહ અનુસાર થાય, બરાબર. આ રીતે મુખ્ય બે ભલામણો હતી. એને સાથોસાથ અન્ય ભલામણો પણ કરી હતી કે રાજ્યપાલ જે છે એ તેના કાર્યકાળ 5 વર્ષ પહેલા રાજકીય કારણોથી હટાવવા જોઈએ નહીં. એટલે કે કોઈ પોલિટિકલ રીઝન આપી અને રાજ્યપાલને જે છે એ પોતાના હોદ્દા પરથી હટાવી ન શકાય, કારણ કે એનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, બરાબર. બીજું એ કીધું હતું કે રાજ્યપાલ છે એ દ્વારા મંત્રી પરિષદને બહુમતી સિદ્ધ કરવાનો આદેશ ધારાસભાના પટલ પર રજૂ કરવો જોઈએ નહીં કે રાજ્ય ભવનમાં. અને રાજ્યપાલે અનુચ્છેદ 356ને લાગુ કરવાની ભલામણ કરતા પહેલા અન્ય તમામ શક્યતાઓની વ્યવસ્થા વિચારવી જોઈએ, બરાબર. આવી અન્ય ભલામણો હતી, બરાબર. હવે આગળ વધીએ આપણે. તો રાજ્યપાલ જે છે, રાજ્યપાલનો જે કાર્યકાળ છે એ કેટલો હોય છે? તો અનુચ્છેદ 156 મુજબ રાજ્યપાલ રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલના હોદ્દા પર કાર્યરત રહે છે, બરાબર. રાજ્યપાલ જે છે એનો કાર્યકાળ જનરલી કેટલો હોય છે એ તમને ખબર જ છે કે 5 વર્ષ સુધી રાજ્યપાલ હોય છે, બરાબર. રાજ્યપાલ જે છે એનો કાર્યકાળ 5 વર્ષ સુધી હોય છે, પરંતુ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એ હોદ્દા પર રહે છે અને તે પોતાની સહીથી કરેલા લખાણ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આ રાજીનામું આપી શકે છે, બરાબર. કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા જ રાજ્યપાલની નિમણૂક થાય છે, તો એ પોતાનું રાજીનામું છે એ રાષ્ટ્રપતિને જ આપશે, બરાબર. અને સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ જે છે એ 5 વર્ષનો હોય છે, એ મેં તમને કીધું. તો અહીંયા એ પણ હું લખી નાખું કે રાજીનામું જે છે એ રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે, બરાબર. રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે અને કાર્યકાળ જે છે એ 5 વર્ષનો હોય છે. આવું અનુચ્છેદ કાર્યકાળ 5 વર્ષનો હોય છે. મિત્રો, આ રીતે જ તમારે યાદ રાખવાનું છે, બરાબર. 5 વર્ષનો કાર્યકાળ હોય છે. શું કીધું? અનુચ્છેદ 156 મુજબ એવું છે કે રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર પોતાના હોદ્દા પર કાર્ય કરે છે, બરાબર, કાર્યરત રહે છે અને એ પોતાનું રાજીનામું છે એ પોતાના સહીથી કરેલા રાજીનામું જે પત્ર જે છે એ રાજીનામું પત્ર રાષ્ટ્રપતિને આપે છે અને સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ છે એ 5 વર્ષનો હોય છે. આવું અનુચ્છેદ 156માં કહેવામાં આવ્યું છે, બરાબર. હવે અનુચ્છેદ 156માં આ રીતે વાત કરેલી છે, પણ અનુચ્છેદ 157ની અંદર રાજ્યપાલની યોગ્યતાઓ આપેલી છે કે અનુચ્છેદ 157ની અંદર રાજ્યપાલની યોગ્યતાઓ કેવી કેવી છે? તો ભારતના નાગરિક હોવા જોઈએ રાજ્યપાલ, ઉપરાંત ઓછામાં ઓછી તેની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ અને આ ઉપરાંત કોઈ પણ લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, બરાબર. તો આ એની મુખ્ય યોગ્યતાઓ છે રાજ્યપાલની કે શું કીધું કે ભારતના નાગરિક હોવા જોઈએ. આ યાદ રાખી લેજો મિત્રો, ભારતના નાગરિક હોવા જોઈએ, ઉપરાંત 35 વર્ષ, ઓછામાં ઓછી 35 વર્ષ ઉંમર હોવી જોઈએ, ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને લાભનું પદ, આ ઉપરાંત કોઈ પણ લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ, બરાબર. કોઈ પણ લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ, બરાબર. આ રાજ્યપાલની યોગ્યતાઓ અનુચ્છેદ 157 મુજબ આ રીતના આપેલી છે કે ભારતના નાગરિક હોવા જોઈએ, ઉપરાંત ઓછામાં ઓછી 35 વર્ષની એ વ્યક્તિની ઉંમર હોવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, બરાબર. અને રાજ્યપાલના હોદ્દાની જે શરતો જે છે એ શરતો આપણને અનુચ્છેદ 158માં આપેલી છે કે અનુચ્છેદ 158ની અંદર રાજ્યપાલની હોદ્દાની શરતોની જોગવાઈ કરવામાં આવી છે કે સંસદના કોઈ પણ ગૃહ કે રાજ્ય વિધાનમંડળના કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ, બરાબર. શરતો આપને આપેલી છે. આ મિત્રો તમે લખી લીધેલો છે, હું કટ કરું છું, બરાબર. તો અનુચ્છેદ 158 મુજબ આપને શરતો આપેલી છે અને એ શરતો હું અહીંયા લખું છું કારણ કે શરતો થોડીક ઝાઝી છે, બરાબર. તો એમાં એવું કીધેલું છે કે અનુચ્છેદ 158માં શરતોની જોગવાઈ કરેલી છે કે સંસદના કોઈ પણ ગૃહ, સંસદના કેટલા ગૃહ હોય છે મિત્રો? એક હોય છે લોકસભા અને રાજ્યસભા. તો આ વ્યક્તિ જે છે એ લોકસભા અથવા રાજ્યસભાની અંદર સભ્ય ન હોવા જોઈએ. ઉપરાંત રાજ્ય વિધાનમંડળ છે, રાજ્યની અંદર વિધાનસભા હોય છે, વિધાન પરિષદ હોય છે, બરાબર. અમુક રાજ્યોની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે, પણ અમુક રાજ્યોની અંદર ખાલી વિધાનમંડળ હોય છે. તો આ વિધાનમંડળની અંદર કોઈ પણ પ્રકારનો સભ્ય ન હોવો જોઈએ. આ વસ્તુનું યાદ રહ્યું. એટલે શું આપણે અહીંયા લખશું કે સંસદ અને વિધાનમંડળ, બરાબર. સંસદ અને વિધાનમંડળ ના ગૃહમાં
સભ્ય ન હોવા જોઈએ. બરાબર. બીજું એવું છે કે લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ. લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ. બરાબર. ત્રીજું છે કે સંસદ દ્વારા નક્કી કરાયેલા પગાર ભથ્થા વિના મૂલ્ય રહેઠાણની સગવડનો અધિકાર તથા બીજી અનુસૂચિમાં દર્શાવ્યા મુજબના વિશેષાધિકાર હોય છે. બરાબર. એ તમને ખબર પડી ગઈ. બરાબર. એટલે અહીંયા લખી જ નાખું એટલે તમને યાદ હરખ્યું તમે નોટ કરી શકો. સંસદની અંદર જે આપણે આપેલું જે છે, બરાબર, એ સંસદ દ્વારા નક્કી કરાયેલા પગાર ભથ્થા રહેઠાણની સગવડ નો અધિકાર અને બીજી જે અનુસૂચિ આપેલી છે એ દર્શાવ્યા મુજબ વિશેષાધિકાર. બરાબર. ઉપરાંત જો બે કે તેથી વધુ રાજ્યોનો કાર્યભાર સંભાળતા હોય તો રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરેલા પગાર ભથ્થા મળશે. બરાબર. આજે જે છે એ 7મો બંધારણીય સુધારો 1956ની અંદર એ વાત કરવામાં આવી હતી કે જો કોઈ રાજ્ય જે છે, આપને ખબર જ છે કે 7મા બંધારણીય સુધારો છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યની અંદર એક રાજ્યપાલ હોવો જોઈએ અને આ રાજ્યપાલ છે એ બે કે તેથી વધુ રાજ્યની અંદર પોતાનો કાર્યભાર સંભાળી શકે છે. એવી આપણે વાત અનુચ્છેદ 100 ને શું કહેવાય અનુચ્છેદ 7મો બંધારણીય સુધારો છે એની અંદર આપણે વાત સમજાતા. બરાબર. હવે આ 7મો બંધારણીય સુધારો છે એની અંતર્ગત જો કોઈ રાજ્યપાલ કામ કરતા હોય, કોઈ વ્યક્તિ કામ કરતા હોય કે એક અથવા બે રાજ્યમાં એ રાજ્યપાલનો પદભાર સંભાળી રહ્યા છે તો રાષ્ટ્રપતિ જે નક્કી કરે એ પ્રકારના પગાર ભથ્થાઓ છે એ રાજ્યપાલને મળશે. સાથોસાથ રાજ્યપાલને જે પગાર ભથ્થા માં તેની હોદ્દાની મુદત દરમિયાન ઘટાડો કરી શકાશે નહીં. એટલે કે જે પગાર ભથ્થા છે નક્કી કરવામાં આવે છે આ જ પગાર ભથ્થા તેમને મળશે. અને 2018થી એક મારા અંદાજ પ્રમાણે 2018થી રાજ્યપાલનો જે પગાર છે એ 3,50,000ની આજુબાજુ છે. બરાબર. 3,50,000 આ પૂછાશે ને પણ આ એક તમારી સામાન્ય માહિતી માટે છે. બરાબર. અને રાજ્યપાલના જે પગાર ભથ્થા છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે કે રાજ્યપાલના જે પગાર ભથ્થા છે એ ક્યાંથી આપવામાં આવે છે તો રાજ્યની સંચિત નિધિમાંથી મળે છે. બરાબર. જો કે રાજ્યપાલની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ તેનો પગાર જે છે એ રાજ્યની સંચિત નિધિ, સ્થાયી ભંડોળ અથવા એકત્રિત ફંડમાંથી થાય છે. બરાબર. તો આ યાદ રાખજો કે રાજ્યપાલનો જે પગાર જે છે એ ક્યાંથી આપવામાં આવે છે તો રાજ્યની, આ પ્રશ્ન પૂછાશે મિત્રો 100% રાજ્યની સંચિત નિધિની અંદરથી અથવા, બરાબર, રાજ્યની સંચિત નિધિ અથવા રાજ્યની સંચિત નિધિ અથવા સ્થાયી ભંડોળ અહીં હું કાઉચમાં લખું. બરાબર. સ્થાયી ભંડોળ અથવા એકત્રિત ફંડ. બરાબર. એકત્રિત ફંડ. બરાબર. તો આ રીતે રાજ્યનો શું કહેવાય રાજ્યપાલનો પગાર થાય છે. બરાબર. હવે એ વસ્તુ મારે તમને સમજાવવાની છે કે આપણે અનુચ્છેદ 156 સમજ્યા, અનુચ્છેદ 157 સમજ્યા, અનુચ્છેદ 158 સમજ્યા. બરાબર. અનુચ્છેદ 156ની અંદર શું કહેવાય રાજ્યપાલનો કાર્યકાળની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 157ની અંદર રાજ્યપાલની યોગ્યતાઓની વિશે વાત કરવામાં આવી છે. અને
અનુચ્છેદ 158માં રાજ્યપાલના હોદ્દાની શરતો નક્કી કરવામાં આવી છે. બરાબર. હવે રાજ્યપાલના પગાર ભથ્થા જે છે એ મેં તમને વાત કરી કે રાજ્યપાલનો પગાર જે છે એ સામાન્ય રીતે 3,50,000ની આજુબાજુ હોય છે. આ 2018થી લગભગ સુધારો કરવામાં આવ્યો છે. સાથોસાથ રાજ્યપાલનો જે પગાર છે એ રાજ્યની સંચિત નિધિ અથવા એકત્રિત ફંડ, બરાબર, અથવા સ્થાયી ભંડોળમાંથી રાજ્યપાલનો પગાર થાય છે. હવે રાજ્યપાલની જે શપથ જે છે આ શપથ અનુચ્છેદ 159 મુજબ કરવામાં આવે છે કે સંબંધિત, અને આ શપથ છે એ કોણ લેવડાવે છે તો કે રાજ્યની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. બરાબર. રાજ્યપાલને શપથ અનુચ્છેદ 159 મુજબ કોણ લેવડાવે છે? જો રાજ્યપાલની નિયુક્તિ જે છે, નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે, પણ હોદ્દાની જે શપથ જે છે આ શપથ થોડોક ટ્રિકી પ્રશ્ન બને છે. તમને જોતા એવું લાગે છે કે નિમણૂક જે છે, તમને ખબર હોય તો નિમણૂક જે છે એ નિમણૂક કોણ કરે છે? સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીની સલાહ દ્વારા, બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બરાબર. રાજ્યપાલની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, પરંતુ એની શપથ જે છે એ જે રાજ્યની અંદર રાજ્યપાલ તરીકે ફરજ બજાવશે એના રાજ્યની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ, બરાબર, રાજ્યની ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ, બરાબર, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા જો આ મુખ્ય ન્યાયાધીશ હાજર ન હોય, બરાબર, તો જે વરિષ્ઠ ન્યાયાધીશ જે હોય છે, બરાબર, સિનિયર વરિષ્ઠ ન્યાયાધીશ જો હાજર ન હોય તો વરિષ્ઠ ન્યાયાધીશ રાજ્યપાલની શપથ લેવડાવે છે. બરાબર. અને રાજ્યપાલ જે છે બંધારણના રક્ષણ અને સુરક્ષાના શપથ લે છે. રાજ્યપાલ જે છે એ બંધારણના રક્ષણ અને સુરક્ષાના શપથ લે છે. તો આપણે મિત્રો અહીંયા સુધી લીધું. બરાબર. હવે પછી આગળના લેક્ચરની અંદર આપણે રાજ્યપાલની જે શક્તિઓ છે, બહુ બહોળા પ્રમાણની અંદર રાજ્યપાલને શક્તિઓ આપવામાં આવી છે. તો આ શક્તિઓ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર લઈશું, કારણ કે જો અહીંયા સુધી લઈશું તો શું કહેવાય, બધું કવર કરશું તો લેક્ચર ખૂબ જ મોટો થશે. તો મેં એવું વિચાર્યું છે કે ભાગ 1 અને ભાગ 2ની અંદર રાજ્યપાલને આપણે લેક્ચર લેવામાં આવે. બરાબર. તો આગળના લેક્ચરની અંદર આપણે રાજ્યપાલની શક્તિઓ લઈશું. આ શક્તિઓની અંદર વહીવટી શક્તિઓ, નાણાકીય શક્તિઓ, ધારાકીય શક્તિઓ અને ન્યાયિક શક્તિઓ વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરશું. બરાબર. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. તો આ લેક્ચર મિત્રો તમને કેવો લાગ્યો એ તમે મને જરૂરથી જણાવજો. સાથોસાથ અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. મિત્રો બસ હું આટલી જ આશા રાખું છું કે મારી આ મહેનત જે છે એને બિરદાવવા માટે માત્ર તમારે એક લાઇકની અને એક સબસ્ક્રાઈબની જરૂર છે. બરાબર મિત્રો. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે અને તમારી દરેક પરીક્ષાની અંદર મારા જે લેક્ચરની અંદર જે કન્ટેન્ટ આપેલું છે કન્ટેન્ટમાંથી પૂછાય. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.